શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ તહેવારોની પણ શરૂઆત થતી હોય છે। શ્રાવણ માસના પાંચમના દિવસથી નાગપંચમી તરીકે તહેવારની શરૂઆત થાય છે, ત્યારે શ્રાવણ છઠના દિવસે મહિલાઓ દ્વારા તમામ ભોજન તૈયાર કરવામાં આવે છે અને બીજા દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં શીતળા માતાની માટીની પ્રતિમા તૈયાર કરી તેની પૂજા કરવામાં આવે છે। માતાજીને દૂધનો અભિષેક કર્યા બાદ માતાજીને પ્રસાદમાં ઠંડુ ભોજન ધરવામાં આવે છે અને ત્યારબાદ જ આ ઠંડુ ભોજન આરોહી કરવામાં આવે છે। એ પહેલાં ઘરે ગેસની પૂજા કરવામાં આવે છે। આ વ્રત બાળકોને કોઈ પણ રોગ ન થાય, સાથે અગ્નિથી ભય ન રહે તે માટે આ વ્રત કરવામાં આવે છે। તેમજ એવી પણ માન્યતા રહી છે કે જે કોઈને બાળકો ન થતા હોય તેઓ બધા બાધા લેતા હોય છે તો તેઓને બાળકની પ્રાપ્તિ થાય છે અને પારણું ચડાવવામાં પણ આવે છે। શીતળા માત કી જય। ડભોઈ દર્ભાવતી નગરીમાં વંશ પરંપરાગતથી તળાવના કિનારે તથા શિવ મંદિરોમાં અલગ અલગ જ્ઞાતિના ગૌર મહારાજો પોતાના યજમાનો માટે માટીના શીતળા માતા બનાવી અને તેમના યજમાનોને શીતળા માતાની પૂજા કરાવે છે। આજરોજ અહીંયા રામેશ્વર મંદિર તળાવના કિનારા ઉપર અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ બ્રાહ્મણો શીતળા માતા બનાવી બેઠા છે અને ભાવિક ભક્તો અને યજમાનો તેની પૂજાનો લાભ લઈ રહ્યા છે। શીતળા માતાની પૂજા કરવાથી દરેકના ઘરની અંદર સુખ શાંતિ રહે છે અને તેના બાળકોને આખા વર્ષ દરમિયાન કોઈ શીતળા માતા કે કોઈ શીરવા કે કોઈ ઉપદ્રવ થતો નથી અને બાળકોને છૈયા છોકરા હારા રહે છે। દરેક ભાવિક ભક્તો આગલા દિવસે રસોઈ બનાવી બીજા દિવસે શીતળા માતાની કૃપા મેળવવા ઠંડુ ખાઈ અને ઉપવાસ જેવું કરી અને આ વ્રત કરતા આવેલા છે અને વંશ પરંપરાગતથી આ પ્રાર્થના ચાલ્યા કરે છે। અને આજે મને પોતાને 66 વર્ષ થયા। હું 66 વર્ષ એટલે 1970થી આ પૂજા કરાવું છું અને દરેક ભક્તોને ખૂબ પ્રેમથી પૂજા થાય છે અને કરાવીએ છીએ અને દરેક સુખ શાંતિ મેળવે છે। અસ્તુ।